ઓડિશાના પુરીમાં થયેલી ભાગદોડ સામે ભુવનેશ્વરમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આમાં એડિશનલ કમિશનર નરસિંહ ભોળ બેરિકેડિંગ પાસે તૈનાત પોલીસ કર્મીઓને સૂચના આપે છે કે પ્રદર્શનકારીઓના પગ તોડવાના છે, તેમને પકડવાના નથી. સાથે જ તેઓ એવું પણ કહેતા જોવા મળી રહ્યા છે કે જે પણ પગ તોડશે તેઓ મારી પાસેથી ઇનામ લઈને જાય. જોકે કોંગ્રેસ અને ઘણા વિપક્ષી પક્ષો ભુવનેશ્વરમાં મુખ્યમંત્રીના ઘરની સામે વિરોધ પ્રદર્શન કરવાના હતા અને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસે બેરિકેડ લગાવીને પ્રદર્શનકારીઓને રોકવાની તૈયારી કરી હતી. આ દરમિયાન એડિશનલ કમિશનરના શબ્દો વિડીયોમાં રેકોર્ડ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઓડિશાના કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને જણાવ્યું હતું કે નાસભાગની ઘટનાની વહીવટી તપાસની જવાબદારી વિકાસ કમિશનર અનુગર્ગને સોંપવામાં આવી છે, જે 30 દિવસની અંદર મુખ્યમંત્રીને રિપોર્ટ સુપરત કરશે.